નમસ્કાર ગુજરાત. આજે આપણે જોશું 29 માર્ચ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તાજેતરમાં વિશ્વ કબડ્ડી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે 24 માર્ચના રોજ વિશ્વ કબડ્ડી દિવસ ઉજવવામાં આવ્યો છે. તાજેતરમાં વિશ્વ કબડ્ડી દિવસ 24 માર્ચે ઉજવવામાં આવ્યો. પ્રો કબડ્ડી લીગ. હવે કબડ્ડીને લગતી માહિતી લઈ લઈએ કરંટ અફેર સાથે. પ્રો કબડ્ડી લીગ 2024નું આયોજન થયું હતું. તેમાં પુનેરી પલ્ટન જીત્યું હતું અને રનરઅપ તો કે હરિયાણા સ્ટીલર્સ હતું. અને એશિયન્સ ગેમ્સમાં કબડ્ડીની એશિયન્સ ગેમ 19મી હતી. તેમાં કબડ્ડી રમાણી હતી. તે ચીન હાઉજોંગ ખાતે એશિયન્સ ગેમ રમાણી હતી. તેમાં મેલ અને ફિમેલ ભારતએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. અને કબડ્ડી વર્લ્ડ કપ 2025ની વાત કરીએ તો ઇંગ્લેન્ડમાં આયોજન થશે. અને ભારતની પ્રથમ મહિલા કબડ્ડી લીગ દુબઈમાં જીતનાર તો કે ઉમા કોલકાતા હતા. તો આ લગતી કબડ્ડીને માહિતી લીધી. ત્યારબાદ માર્ચ મહિનાના બધા જ દિવસોનું એકવાર રિવિઝન કરી લઈએ. 1 માસે તો કે શૂન્ય ભેદભાવ દિવસ અને વિશ્વ સિગ્રામ દિવસ. 3 માસે તો કે વિશ્વ વન્યજીવ દિવસ અને વિશ્વ સુનાવણી દિવસ. 4 માસે તો કે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ અને વિશ્વ સ્થૂળતા દિવસ. 7 માસે તો કે જન ઔષધિ દિવસ. 8 માસે તો કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. 13 માસે તો કે નો સ્મોકિંગ ડે. 14 માસે તો કે વિશ્વ કિડની દિવસ. 15 માસે તો કે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ. 15 માસે તો કે આંતરરાષ્ટ્રીય ઇમોફોબિયા દિવસ. 16 માસે તો કે રાષ્ટ્રીય રસીકરણ દિવસ. 18 માસે તો કે ઓર્ડન્સ ફેક્ટરી દિવસ. 20 માસે તો કે આંતરરાષ્ટ્રીય સુખ દિવસ. ત્યારબાદ 22 માસે તો કે વિશ્વ જળ દિવસ. 23 માસે તો કે શહીદ દિવસ ઉજવવામાં આવે છે. અને 23 માસે તો કે પૃથ્વી કલાકોનો દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. તો આ માર્ચ મહિનાના મોસ્ટ આઈએમપી દિવસોનું રિવિઝન થયું. ત્યારબાદ તાજેતરમાં મ્યાનમાર કોના ભારતને રાજદૂત તરીકે બનાવવામાં આવ્યા છે? તો કે ભારતના રાજદૂત તરીકે અભય ઠાકુરને બનાવવામાં આવ્યા છે મ્યાનમારના. તાજેતરમાં મ્યાનમારમાં અભય ઠાકુરને ભારતના રાજદૂત તરીકે બનાવવામાં આવ્યા છે. તો મ્યાનમાર વિશે માહિતી લઈ લે. તેમનું કેપિટલ તો કે નાયપીડો છે. ચલણ તો કે મ્યાનમાર ક્યાકટ છે. તો આ મ્યાનમાર વિશે યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં એર ટ્રાન્સપોર્ટ એવોર્ડ 2024ની વાત કરીએ તો એરલાઇન્સ ઓફ ધ યર માટે કોની નામાંકિત કરવામાં આવ્યા છે? તો કે ઇન્ડિગોને નામાંકિત કરવામાં આવ્યા છે એરલાઇન માટે, એરલાઇન્સ ઓફ ધ યર માટે. તો હવે તાજેતરના બધા જ એરપોર્ટો જોઈ લે. આ એક એવોર્ડ મોસ્ટ આઈએમપી હતો કારણ કે ભારતની ઇન્ડિગોને મળી છે એટલા માટે. તો ત્યારબાદ એરપોર્ટો જોઈ લે. તો ગુરુ રામદાસજી ઇન્ટરનેશનલ એરપોર્ટ અમૃતસરમાં આવેલું છે. ગોપીનાથ બરોડી એરપોર્ટ તો કે ગુવાહાટીમાં આવેલું છે. વીર સાવરકર એરપોર્ટ તો કે આંદમાન નિકોબારમાં આવેલો છે. કેમ્પેગોંડા એરપોર્ટ તો કે બેંગ્લોરમાં આવેલો છે. ચૌધરી શરણસિંહ એરપોર્ટ તો કે લખનૌમાં આવેલો છે. અને લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ તો કે વારાણસીમાં આવેલો છે. મહર્ષિ વાલ્મીકી એરપોર્ટ તો કે અયોધ્યામાં આવેલો છે. ચંદીગઢ એરપોર્ટ જેનું નામ બદલી ભગતસિંહના નામ ઉપર રાખવામાં આવ્યું હતું તે ચંદીગઢમાં આવેલો છે. જેવલ્સ એરપોર્ટ તો કે નોઈડા યુપીમાં આવેલો છે. અને વિશ્વનું શ્રેષ્ઠ એરપોર્ટ તો કે સાંગી એરપોર્ટ છે તે સિંગાપુરમાં આવેલું છે. ત્યારબાદ તાજેતરમાં એવરેડીન બાર્નાર્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા છે? તો કે એવરેડીનની બેટરી છે એના બાર્નાર્ડ એમ્બેસેડર નીરજ ચોપડાને બનાવવામાં આવ્યા છે. ખાલી વન લાઇનર સ્વરૂપે યાદ રાખવું. હવે તાજેતરના બધા જ બ્રાન્ડ એમ્બેસેડર જોઈ લે. તાજેતરમાં ચર્ચામાં રહ્યા છે તો સ્વરાજ ટ્રેક્ટરના તો કે MS ધોની. ચૂંટણી પંચના તો કે નેશનલ આઇકોન તરીકે સચિન તેંડુલકરને બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તો કે રાજકુમાર રાવને બનાવવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર સરકારે મૌખિક સ્વચ્છતા અભિયાન માટે STને સ્માઇલ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા હતા. સેવલોન ઇન્ડિયાના વિશ્વના પ્રથમ હેડ એમ્બેસેડર તરીકે સચિન તેંડુલકરને બનાવવામાં આવ્યા હતા. ઇન્ફોસિસના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઇગા સ્વીટેક પોલેન્ડના છે તેને, અને રાફેલ નડાલ સ્પેનના છે તેને બનાવવામાં આવ્યા હતા. BPCLના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રાહુલ દ્રવિડને બનાવવામાં આવ્યા હતા. અને ICC વર્લ્ડ કપ 2023માં ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સચિન રમેશ તેંડુલકરને બનાવવામાં આવ્યા હતા. બાળ અધિકાર માટે યુનિસેફ ભારત એમ્બેસેડર તરીકે આયુષ્માન ખુરાનાને બનાવવામાં આવ્યા હતા. ત્રિપુરા ટુરિઝમ ડિમસેન્ટ ગો બંધન બેંક વગેરેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સૌરવ ગાંગુલી છે. સ્મૃતિ મંધાનાને ગલ્ફ ઓઇલ ઇન્ડિયા એટલે કે GUVIના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા. રવિ શાસ્ત્રીને ફેનકોડના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ લુમ્બિક બ્રાન્ડ મોબિલિકને ઋત્વિક રેશનને બનાવવામાં આવ્યા હતા. આ તાજેતરના ચર્ચામાં રહેલા બ્રાન્ડ એમ્બેસેડર યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં પોર્ટુગલના નવા PM તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે લુઇસ મોન્ટેગોની નિમણૂક કરવામાં આવી છે. પોર્ટુગલના તો તાજેતરમાં પોર્ટુગલના નવા PM તરીકે લુઇસ મોન્ટેગની પસંદગી કરવામાં આવી છે.
હવે પ્રુટેંગલની વાત કરીએ તો મૂડી તો કે લિસ્બન છે અને ચલણ તો કે યુરો છે. તો આ સરસામાં રહ્યું. ત્યારબાદની નિયુક્તિ જોઈ લઈએ 2024ની, જ્યારે પીએમ અને પ્રેસિડેન્ટ નવા બનાવવામાં આવ્યા તેની વિશે માહિતી લઈ લઈએ. આયર્લેન્ડના નવા પીએમ તરીકે સિમોન હેરિસ, પેલેસ્ટાઇનના નવા પીએમ તરીકે મોહમ્મદ મુસ્તફા, હંગેરીના રાષ્ટ્રપતિ તરીકે તામસર સુલ્કા, પાકિસ્તાનના પીએમ તરીકે શાહબાજ શરીફ, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે આસિફ અલી ઝરદારી, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ તરીકે પ્રબોધ સુબિયોટો, યમનના વડાપ્રધાન તરીકે અહમદ અવદ બિન અલ સાલ્વાડોરના પ્રમુખ તરીકે નાયબ બુકેલો અને કઝાકિસ્તાનના પીએમ તરીકે ઓલોજાસ બેટેનોવ, ફિનલેન્ડના રાષ્ટ્રપતિ તરીકે એલેક્ઝાન્ડર સ્ટબ, કોમોરોસના પ્રમુખ તરીકે અંજલિ આશોમિની, ગ્વાટેલના નવા પ્રમુખ તરીકે બોન્ડોટ એવલેલો, તાઇવાનના રાષ્ટ્રપતિ તાઈ સિંગ તે, ફ્રાન્સના સૌથી યુવા અને પ્રથમ ગે વડાપ્રધાન તો કે ગેબ્રિયલ એટેલ, સાંડના પીએમ તરીકે સક્સેના માર્સરા, ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોંગોના પ્રમુખ તરીકે ફિલ્કેન્સ ટિનસેન્ડી. તો આ તાજેતરના સરસામાં રહેલી નિયુક્તિ જોઈ ગયા. ત્યાર તાજેતરમાં યુપીએસસીમાં ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે હંસા મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે ડિરેક્ટર તરીકે યુપીએસસીમાં. તાજેતરમાં યુપીએસસીના ડિરેક્ટર તરીકે હંસા મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે. હવે ભારત સિવિલ સર્વિસના પિતા કોને કહેવામાં આવે છે? તો કે ચાર્લ્સ કોર્નવેલિસને કહેવામાં આવે છે. આ પ્રશ્ન પૂછાઈ ગયો. હવે યુપીએસસીની વાત કરીએ તો યુનિયન પબ્લિક સર્વિસ ઓફ કમિશન થાય છે. તે ભારત એટલે બંધારણમાં ભાગ 14માં તેનો ઉલ્લેખ કરેલો છે. આર્ટિકલ નંબર 315થી 323 મુજબ તેનો આખી માહિતી આપેલી છે, નિયુક્તિને વગેરે વગેરે. અને મનોજ સોની તેમના અધ્યક્ષ છે યુપીએસસીના. તો આ પોઈન્ટ યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં ડોલ જાત્રા ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો કે પશ્ચિમ બંગાળમાં ડોલ જાત્રા ઉત્સવ ઉજવવામાં આવે છે. ખાલી વન લાઇનર સ્વરૂપે યાદ રાખો. ડોલ જાત્રા ઉત્સવ પશ્ચિમ બંગાળમાં ઉજવવામાં આવે છે. હવે તાજેતરના જેટલા પણ ઉત્સવો અને ફેસ્ટિવલો જોઈ લઈએ. તો કે બંગાળ વેલી ફેસ્ટિવલ તો કે જમ્મુ કાશ્મીરમાં ઉજવાય છે. સરસ મેળો, પ્રથમ સિથન સ્લો ફેસ્ટિવલ અને લવંડર ફેસ્ટિવલ પણ જમ્મુ કાશ્મીરમાં યોજાય છે. હવે નવરોજ નવા વર્ષના સંબંધિત તો કે પારસી સમુદાય દ્વારા ઉજવવામાં આવે છે. હવે બટર ફેસ્ટિવલ તો કે અદૂરી ઉત્તરાખંડમાં ઉજવાયો હતો. નુવાખાઈ ફેસ્ટિવલ તો કે ઓડિશામાં ઉજવાયો હતો. બોનાલુ ફેસ્ટિવલ તો કે તેલંગાણામાં ઉજવાયો હતો. સચિન સરાય ફેસ્ટિવલ તો કે અરુણાચલ પ્રદેશમાં ઉજવાયો હતો. કેર પૂંજા ઉત્સવ તો કે ત્રિપુરામાં યોજાયો હતો. બહુ ઉત્સવ તો કે આસામમાં યોજાયો હતો. અને ભારતનો પ્રથમ લાઇટ હાઉસ ફેસ્ટિવલ તો કે ગોવામાં યોજાયો હતો. અને એન્થુરિયમ ફેસ્ટિવલ તો કે મિઝોરમમાં યોજાયો હતો. નાડા હબા કર્ણાટકમાં યોજાયો હતો. અને બંને ઉત્સવ તો કે આંધ્રપ્રદેશમાં ઉજવાયો હતો. તાજેતરના ઉત્સવો જોઈ ગયા. ત્યારબાદ તાજેતરમાં કોન્ટેલેન્સ પેમેન્ટ માટે ફ્લેશ પ્લે કોણે લોન્ચ કર્યું છે? તો કે ફેડરલ બેન્કે આ લોન્ચ કર્યું છે ફ્લેશ પ્લે. તો કે કોન્ટેનન્સ પેમેન્ટ માટે ફેડરલ બેન્કે લોન્ચ કર્યું છે. આ ફેડરલ બેન્ક અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા બંને સાથે મળીને લોન્ચ કર્યું છે. હવે ફેડરલ બેન્કની વાત કરીએ તો તેની રચના 1931માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે અલુવા, કેરળમાં આવેલું છે. અને એમડી અને સીઓ તરીકે શ્યામ શ્રીવાસ્તવ છે. અને તમારો સંપૂર્ણ બેન્કિંગ ભાગીદારો તેમનું સૂત્ર છે. હવે જુલાઈ 2024માં મહિલા ક્રિકેટ T20I એશિયન કપ ક્યાં યોજાશે? તો કે શ્રીલંકામાં આની યોજાય છે. તેની જાહેરાત કરવામાં આવી છે. તો તાજેતરમાં જુલાઈ 2024માં મહિલા ક્રિકેટ T20I એશિયન કપ શ્રીલંકામાં યોજાશે. આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ થનાર, હવે ક્રિકેટને લગતું જીકે અથવા કરંટ અફેર જોઈ લઈએ. તો કે આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ થનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર તો કે ડાયના એડુલ્જી હતા. યદુ એવોર્ડ મેળવ્યો હતો રવિ શાસ્ત્રી અને કારુક એન્જિનિયર CK નાયડુએ. હવે કયા ક્રિકેટરને અર્જુન એવોર્ડ મળ્યો હતો? તો કે મોહમ્મદ શમીને તાજેતરમાં મળ્યો હતો. હવે 2023માં સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી તો કે પીટ કમિટીએ જીતી હતી. 2023 માટે શેરન હેલ્ડ ફિલ્ડ ટ્રોફી તો કે નેટ સાયવરે જીતી હતી. અને વિજય હજારે ટ્રોફી તો કે SR એટલે કે રાજસ્થાને જીતી હતી. રણજી ટ્રોફી તો 2024 મુંબઈએ જીતી હતી. વિધર રનઅપ હતું. વિજય તાજેતરમાં NIA નેશનલ એનર્જી ઇનોવેશનના ડીજી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે સનાનંદ વસંત તારીખેની નિમણૂક કરવામાં આવી છે NIAના. તાજેતરમાં NIA એટલે કે નેશનલ એનર્જી ઇન્વેસ્ટિગેશનના ડીજી તરીકે સર્વાનંદ વસંત તારીખેની નિમણૂક કરવામાં આવી છે. એ કેવું સ્થાન લેશે? તો કે દિનકર ગુપ્તાનું સ્થાન લેશે. તો કે આની નિયુક્તિ હવે 2024ની જેટલી પણ નિયુક્તિ છે તેના વિશે થોડીક માહિતી લઈ લે.
તો કે નીના સિંહ તો કે CISFના ડીજી બન્યા છે. અનંત દયાલ સિંહ તો કે CRPFના ડીજી બન્યા છે. રાહુલ રસગોત્રા તો કે ITBPના ડીજી બન્યા છે. નીતિશ અગ્રવાલ તો કે BSFના ડીજી બન્યા છે. ડીજી એટલે ડાયરેક્ટર જનરલ થાય છે. અરવિંદ પનાગડિયા તો કે 16મા નાણાપંચના અધ્યક્ષ બન્યા છે. શશી સિંહ તો કે ઓલ ઇન્ડિયા રબર ઇન્સ્ટિટ્યુશન એસોસિએશનના પ્રમુખ બન્યા છે. શેથિર પંડ્યા તો કે વર્લ્ડ ટેક ઓર્ગેનાઇઝેશનના ભારતીય રાજદૂત બન્યા છે. વિકાસશીલ એશિયન ડેવલપમેન્ટ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બન્યા છે. શશી સિંહ તો કે ઓલ ઇન્ડિયા રબર એસોસિએશનના પ્રમુખ બન્યા છે. રઘુરામ અય્યર તો કે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના CEO બન્યા છે. આ તો નિયુક્તિ જોઈ ગયા. ત્યારબાદ મિત્રો વનલાઈનર સ્વરૂપે કરંટ અફેર જોઈ લે તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવી, તમારા મિત્રો સુધી શેર કરો અને માહિતી પસંદ આવે તો જ લાઈક કરજો. રામકૃષ્ણ મિશનના પ્રમુખ સ્વામી સમસાણંદનું નિધન થયું છે. હવે સી વિજિલન્સ એપ દ્વારા ભારતીય ચૂંટણી પંચ મોડલ આયસન કોડ ઉલ્લંઘનની ફરિયાદો ઉપર નજર રાખશે. થાઇલેન્ડ સમલૈંગિક લિંગ બિલ પસાર કરનાર પ્રથમ દક્ષિણ પૂર્વ એશિયાનો દેશ બન્યો છે. પ્રથમ ન્યુટ્રિયલ એનર્જી સમિટ બિસ્લેન્ડ, બેલ્જિયમમાં યોજાઈ હતી. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશને ઇન્ડિયા ઓલિમ્પિક રિપોર્ટ 2024 બહાર પાડવામાં આવ્યો છે. સદાનંદ વસંતને NIAના ડાયરેક્ટર જનરલ તરીકે અને પિયુષ આનંદને NDFRના ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો બંને નિયુક્તિ યાદ રાખવી. ત્યારબાદ સુનિલ છેત્રી આંતરરાષ્ટ્રીય ફૂટબોલ 150 મેચ રમનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે. ફોર્મ્યુલેટિક કપની આઇક્યુમ ડ્રુક્ટ સિલક સેલ સારવાર માટે સૌપ્રથમ સ્વદેશી હાઇડ્રોસ્ક્યુર ઓર સ્પેન લોન્ચ કર્યું છે. સનરાઇઝ હૈદરાબાદે ઇન્ડિયન પ્રીમિયર લીગ ઇતિહાસમાં અત્યાર સુધી સૌથી વધુ સ્કોર બનાવ્યો છે. ફ્રાન્સિસ સ્ટ્રોન બ્રિજ તૂટી પડ્યા બાદ US મેરીલેન્ડમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.